અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો કુદરતી આફતની સામે ઘણી વખત મુશ્કેલીનો સામનો કરતા હોય છે। એ પછી વધારે પડતો વરસાદ હોય, માવઠાની સ્થિતિ હોય, કમોસમી વરસાદ હોય અને જેના કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે। ગત વર્ષે જ એવું બન્યું કે ગયા ચોમાસામાં જે ઘણા વિસ્તારો એવા હતા કે જેટલી જરૂર હતી એનાથી અનેક ગણો વરસાદ પડ્યો, એટલે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ કે પછી વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા। આ મામલે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા સરકાર તરફથી જે તે સમયે સહાય પેટે નાણાંની જાહેરાત તો કરી દેવામાં આવે છે કે આટલી મદદ ખેડૂતોને કરવામાં આવશે કે પછી પાક વીમાની જાહેરાત કરી દેવામાં આવે છે, પરંતુ ખેડૂતો સુધી જલ્દી આ પૈસા પહોંચતા નથી। ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે તેમના ખાતામાં આ પૈસા સરકાર તરફથી પહોંચાડવામાં નથી આવતા। માત્ર જાહેરાતો કરી સંતોષ જાણે માની લેવામાં આવતો હોય તેવું લાગે છે અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાથી બેંકમાંથી લોન ઉપાડતા હોય છે। ત્યારે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય તરફથી જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે માત્ર ગુજરાતના ખેડૂતોની ઉપર જ 1,44,000 કરોડ રૂપિયાનું દેવું છે। એટલે એવું કહી શકાય કે ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબેલા છે। અત્યારે અલગ અલગ પ્રકારની બેંકમાંથી જે આંકડાઓ સામે આવ્યા છે એના પરથી જે તારણ લેવામાં આવ્યું છે તે પ્રમાણે બેંકમાં પણ મસમોટી લોન ખેડૂતો દ્વારા ઉપાડવામાં આવી છે, જેના કારણે ખેડૂતો દિવસે ને દિવસે વધારે ને વધારે દેવામાં ડૂબી રહ્યા છે। તો માર્ચ 2024ની સ્થિતિએ બેંકમાંથી ખેડૂતો દ્વારા જે લોન ઉપાડવામાં આવી હોય તેનો આંકડો 1.40 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે। એટલે આટલું દેવું ગુજરાતના ખેડૂતોના માથે છે। એ પછી કોઓપરેટિવ બેંકમાંથી લોન લીધેલી હોય, કોમર્શિયલ બેંકની લોન લીધેલી હોય કે પછી રિજનલ ગ્રામ્ય બેંકમાંથી લોન લેવામાં આવી હોય, આવી તમામ બેંકોમાંથી 55.47 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને તેમના માથે હવે 1.44 લાખ કરોડનું દેવું બોલાઈ રહ્યું છે। તો માત્ર કોમર્શિયલ બેંકમાં જ 48.40 લાખ ખેડૂતોના ખાતામાં 1,11,000 કરોડ રૂપિયાનું દેવું બોલે છે। તો એવી જ રીતે 12 લાખ જેટલા ખાતામાં 22,500 કરોડ રૂપિયાનું સહકારી બેંકનું દેવું બોલે છે। તો આ સિવાય 5 લાખ જેટલા ખાતાઓ એવા છે કે જેમાં 10,000 કરોડ રૂપિયાનું દેવું છે અને જેમાં રિજનલ ગ્રામીણ બેંકનો સમાવેશ થાય છે। એટલે ખેડૂતોએ આ તમામ મામલે અનેક વખત સરકારમાં રજૂઆત કરી છે કે જે રીતે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે, તો આ મામલે સરકાર તરફથી ખેડૂતો પર જે દેવું છે, ખેડૂતોએ જે ધિરાણ ઉપાડ્યું છે કે ખેડૂતો દ્વારા જે લોન લેવામાં આવી છે તે માફ કરવામાં આવે, પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ જ જવાબ આપવામાં આવતો નથી। અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે। જે તે સમયે અતિવૃષ્ટિ કે વધારે પડતા વરસાદ કે પછી કમોસમી વરસાદ બાદ જ્યારે પાક નુકસાનીનો સર્વે થાય છે ત્યારે માત્ર આટલી સહાય સરકાર તરફથી આપવામાં આવશે એવા આંકડા જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ આ સહાય તમામ ખેડૂતો સુધી ક્યારેય નથી પહોંચતી। અમુક ખેડૂતો એવા છે કે જેને 50% જેટલી સહાય મળતી હોય છે, અમુક ખેડૂતોને 20% જેટલી મળતી હોય છે, જ્યારે અમુક ગામડાઓના ખેડૂતો એવા છે કે તેના સુધી હજુ સુધી ક્યારેય સરકારી સહાય પહોંચી જ નથી। એટલે ખેડૂતો વારંવાર આ મામલે રજૂઆત કરે છે અને કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયમાંથી જે આંકડા સામે આવ્યા છે આ આંકડા ક્યાંક દર્શાવી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોના માથે કેવડું દેવું છે અને 3 થી 4 બેંકમાંથી જે ખેડૂતો દ્વારા લોન ઉપાડવામાં આવી છે એનો આંકડો પણ ખૂબ જ મોટો છે। ત્યારે સરકાર તરફથી વખતો વખત સહાય પેકેજની જાહેરાત કરી દેવામાં આવે છે। અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં સહાય સરકાર તરફથી આપવામાં આવે છે, પરંતુ હજુ ઘણા ખેડૂતો એવા છે કે જેના સુધી સહાયના નાણાં નથી પહોંચતા। તો આ તરફ 10 ઓગસ્ટ 2020ના રોજ પાક વીમા યોજના બંધ કરવામાં આવી હતી, પરંતુ જુલાઈ 2020 સુધીનો જે સર્વે કરવામાં આવ્યો અને તેમાં ખબર પડી હતી કે 12 લાખ જેટલા ગુજરાતના ખેડૂતો એવા છે કે જેણે પાક વીમા યોજનામાં પોતાનું પ્રીમિયમ ભરી દીધું હતું અને જેની રકમ 450 કરોડ રૂપિયા જેવી થઈ રહી છે। ત્યારે આ યોજના બંધ થઈ ગઈ છે, પરંતુ ગુજરાતના ખેડૂતો પાક વીમા યોજના અંતર્ગત જે પ્રીમિયમ જમા કરાવી ચૂક્યા છે આ પ્રીમિયમનું વળતર પણ હજુ સુધી તેઓને નથી મળ્યું। એટલે એવું કહી શકાય કે આ યોજના પણ બંધ થઈ ગઈ અને ખેડૂતોએ પાક વીમા યોજના અંતર્ગત જે પ્રીમિયમ ભર્યું હતું એ પ્રીમિયમ પાછું આપવાની પણ સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। 2020માં જે યોજના બંધ કરવામાં આવી હતી ને તે સમયે જે પ્રીમિયમ ભરાઈ ચૂક્યા હતા 450 કરોડ રૂપિયા જેટલી જે રકમ થાય છે અને આ ખેડૂતોને પરત કરી દેવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી આ અંગે પણ ક્યારેય કોઈ પગલાં ઉઠાવવામાં આવ્યા નથી કે ખેડૂતોને પ્રીમિયમના નાણાં પરત નથી ચૂકવ્યા। એટલે કહી શકાય કે ચારે તરફથી ખેડૂતો મુશ્કેલીમાં છે। એક તરફ
ખેતી માટેનું જે બિયારણ, સુપર ખાતર, દવા, જંતુનાશક જેના ભાવ ખૂબ જ વધી રહ્યા છે, મજૂરીના ભાવ વધી રહ્યા છે, સામા પક્ષે ખેડૂતોને પોતાના ઉત્પાદનના ભાવ એટલા નથી મળતા, એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નાણાકીય ભીસમાં તો હંમેશા હોય જ છે. પરંતુ જે કેન્દ્ર સરકારમાંથી આંકડા સામે આવ્યા, આ આંકડા એટલા માટે આપણા માટે ચોંકાવનારા છે કારણ કે 1.44 લાખ કરોડનું દેવું ગુજરાતના ખેડૂતોના માથે છે. એટલે એવું કહી શકાય કે અતિવૃષ્ટિ અને વારંવાર થતા માવઠાના કારણે ખેડૂતોને ખેતરમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અને આ સિવાય પણ ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન છે અને આ પ્રશ્નનો ઉકેલ સરકાર દ્વારા નથી લાવવામાં આવતો. એટલે હવે જે આંકડા સામે આવ્યા ત્યારબાદ એવું કહી શકાય કે દિવસે ને દિવસે ખેડૂતોના માથે દેવું વધતું જઈ રહ્યું છે. તો સરકાર તરફથી જે પણ ખેડૂતોને સહાય કરવાની હોય, ધિરાણ માફ કરવાનું હોય કે પાક વીમા યોજનામાં જે પ્રીમિયમ ભર્યું છે તે પરત કરવાનું હોય, આ તમામ બાબતે જો સરકાર કોઈ ઠોસ પગલા ઉઠાવે તો ખેડૂતોને આમાંથી રાહત થઈ શકે તેમ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.